મારા કાકી મને રોજ બાથરૂમમાં બોલાવતા હતા અને તેની પીઠ ઉપર સાબુ લગાવવાનું કહેતા. અને જ્યારે હું તેને સાબુ લગાવતો ત્યારે મારી અંદર ગલી ગલી થવા લાગતી હતી. મને સમજાતું ન હતું કે મારી અંદર આ શું થાય છે. એટલે મેં એકવાર મારા કાકીને પૂછ્યું તો એણે મારો હાથ પકડીને અંદર લઈ જઈને એવું કહ્યું કે હું થઈ ગયો પાણી પાણી. મિત્રો, મારું નામ ચંપક છે. હું રાજકોટના નાના એવા ગામનો રહેવાસી છું અને મારી ઉંમર 19 વર્ષની છે. હું દેખાવમાં ખૂબ જ સારો દેખાવ છું. આ ઘટના ત્યારે બની જ્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હતો. આ વાર્તા મારા કાકીની અને મારી વચ્ચેની છે, જે એકદમ સત્ય ઘટના છે. એ સમયે મેં 12માનું ધોરણ પૂરું કર્યું હતું અને કોલેજના પહેલા વર્ષમાં એક સારી કોલેજમાં એડમિશન લીધું હતું. આજ સુધી કોલેજની અંદર મારે કોઈ ફ્રેન્ડ ન હતું કે ન તો કોઈ સાથે મિત્રતા હતી અને કોઈ છોકરી સાથે અફેર પણ ન હતું, કારણ કે હું મહિલાઓ અને છોકરીઓ સાથે વાત કરવામાં ખૂબ જ શરમાતો હતો. સાચું કહું તો ડરતો હતો. આ મારા સંકોચને લીધે કોઈ છોકરી કે મહિલા મારી ઉપર ધ્યાન આપતી નહીં. જો તમને મારા વિશે વાત કરું તો મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારા કાકા કાકી અને તેનો દીકરો અમારી સાથે રહે છે. મારા કાકાની ઉંમર 32 વર્ષની હતી અને તે મેડિકલ શોપ ચલાવે છે. અને જો હું મારા કાકીની વાત કરું તો તે 5 ફૂટ ઊંચા અને ખૂબ જ સુંદર હતા. તેની ઉંમર 30 વર્ષની હતી. જ્યારે તે તૈયાર થઈને શાક માર્કેટની અંદર શાકભાજી લેવા જતા તો આજુબાજુમાં રહેતા લોકો તેને જોઈ રહેતા. એક દિવસ કાકા તેના કામને લીધે બહાર ગયા હતા અને તેનો છોકરો સ્કૂલે ગયો હતો. તે ધોરણ 4માં અભ્યાસ કરતો હતો અને મારા મમ્મી પપ્પા ખેતરે કામ કરવા માટે જતા રહ્યા હતા. હું ઘરે એકલો વાંચીને કંટાળી ગયો, એટલે હું બહાર આટો મારવા માટે જવા લાગ્યો. જેવો હું બહાર જવા માટે ઊભો થયો અને અમારા ફળિયામાં આવ્યો તો મેં જોયું કે આંટી ફળિયામાં બેસીને સ્નાન કરી રહ્યા હતા. જ્યારે મેં તેને જોયા તો મારી હાલત ખરાબ થવા લાગી અને મને ખૂબ જ શરમ આવવા લાગી. હું 5 મિનિટ સુધી તેને જોતો જ રહ્યો. પછી મેં વિચાર્યું કે જો મારા કાકી મને જોઈ જશે અને મારા મમ્મીને ફરિયાદ કરશે તો મારા મમ્મી મને ખૂબ જ ઠપકો આપશે. એટલે હું ફરી મારા રૂમમાં આવ્યો અને બારીમાં બેસીને આજુબાજુ જોવા લાગ્યો. હવે હું રોજ તે જોઈ રહ્યો હતો. મારા કાકી જ્યારે સ્નાન કરતા ત્યારે ખૂબ જ મીઠા મીઠા ગીત પણ ગાતા હતા. એમાંથી એક ગીત હું તમને જણાવું છું. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મોહે તો ભવના ફેરા ફરવા છે. એકવાર કાકીએ મને બાથરૂમમાં બોલાવ્યો અને કહ્યું કે દીકરા, મારી પીઠમાં ખૂબ જ ખંજવા આવે છે. લાગે છે કે પાછળ ખૂબ જ ધૂળ લાગી ગઈ છે, તો મારી પીઠ પર તું સાબુ લગાવી દે. તેની વાત સાંભળીને હું શરમાઈ ગયો. હું અંદર જતો રહ્યો અને તેની પીઠ પર સાબુ લગાવવા લાગ્યો. હું સાબુ લગાવીને બહાર આવ્યો, પણ જ્યારે હું સાબુ લગાવતો હતો ત્યારે મારી અંદર ખબર નહીં પણ કંઈક થવા લાગ્યું હતું. અને તે શું થતું હતું એ મને પણ સમજાતું ન હતું. બીજે દિવસે જ્યારે હું ઘરે એકલો મારું પુસ્તક વાંચતો હતો ત્યારે મેં જોયું કે કાકી મારા રૂમ તરફ આવી રહ્યા હતા અને તેણે અંદર આવીને કીધું કે ચાલ આજે પણ સાબુ લગાવી દે. હવે આવું થોડા દિવસ આમ જ ચાલ્યું. પરંતુ એક દિવસ મેં કાકીને પૂછ્યું કે જ્યારે હું સાબુ લગાડું છું ત્યારે મારી અંદર કંઈક થાય છે. મારી આ વાત સાંભળીને કાકી હસવા લાગ્યા અને તે સમજી ગયા હતા અને તે મને કહેવા લાગ્યા કે દીકરા, હવે તારી ઉંમર થઈ ગઈ છે એટલે આ બધું થાય છે. અને મેં પણ કહ્યું, મને કહો તો ખરા કે શું થાય છે. તો તેણે કહ્યું કે કાલે સવારે ઘરે કોઈ ના હોય ત્યારે મારા રૂમમાં આવજે. હું તને બધું સમજાવીશ અને માંડીને વાત કરીશ અને તને નવી વસ્તુ દેખાડીશ. બીજે દિવસે સવાર થતાં હું એની રૂમમાં ગયો અને પછી તો જે થયું એ શું વાત કરું, અને જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.